લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ એપીએમસીની ચૂંટણી આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું. ડભોઈ તાલુકાની જુદી જુદી સહકારી મંડળીઓના સભ્યો 811 પૈકી બપોરે 3 કલાક 30 સુધી 718 એટલે કે 90% જેટલા મતદારોએ પોતાના મનપસંદ ઉમેદવારોને જીતાડવા માટે મતદાન કર્યું હતું. સમગ્ર મતદાન શાંતિપૂર્ણ માહોલની અંદર સંપન્ન થયું હતું. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ડભોઈ એપીએમસીની ચૂંટણીને લઈને આજે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ઉમળકાભેર મતદાન થયું હતું. વહેલી સવારથી જ 56 મંડળીઓમાં 811 મતદારો પૈકી 600 મતદારો મતદાન કર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડભોઈ એપીએમસી ખાતે મતદાન શરૂ થયું હતું. જો કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યો બંને વચ્ચે રસાકસી ભરી ચૂંટણી મતદાન થયું હોવાની ચર્ચા છે. ડભોઈ એપીએમસીમાં છેલ્લા 24 વર્ષથી દબદબો રાખનારા પૂર્વ ચેરમેન અને હાલના ઉમેદવાર દિલીપ નાગજીભાઈ પટેલ આ વખતે ભાજપ પ્રેરિત પેનલમાંથી ઉમેદવારી કરી છે. તેમની સાથે 6 ઉમેદવાર ભાજપમાં કોંગ્રેસ છોડી આવ્યા અને ભાજપે મેન્ડેટ આપ્યા બાદ ફરી એપીએમસીમાં ભાજપની બોડી બને તો વધુ 5 વર્ષ તેમને એપીએમસીમાં રહેશે. બપોર 3:30 સુધી 718 મતદાતાઓએ મતદાન કર્યું હતું. તો બપોર બાદ 5 વાગ્યા સુધી આશરે 90 થી 95% જેટલું મતદાન થાય તેવી શક્યતા. જો કે આવતીકાલે 11મી નવેમ્બરમાં રોજ મતગણતરી થયા બાદ કોના શેરે ડભોઈ એપીએમસીનો તાજ બેસે છે તે જોવું રહ્યું. નિરંજન ચૌહાણ, ડભોઈ.